વાલા બાળકો, મિત્રો, વડીલો, બાળકો ભૂલકાઓને ખાસ કહેવાનું, કારણ કે તમારે મમ્મી પપ્પા છે અને મમ્મી પપ્પાનું કામ કરતા રહેજો. પાછા મમ્મી પપ્પા કંઈક કામ બતાવે તો ફટ દઈને કરી દેવું, કારણ કે માતા પિતા એ તો દેવ છે ભાઈ. તમે ભગવાનને પગે લાગશો કે ભગવાન મને રૂપિયા આપો, આટલા મને આમ આપો, એ વાર લાગશે. એ કૃપા કરશે તમારી પર. અને મમ્મીને પપ્પાને કહેશો કે પપ્પા મને 100 રૂપિયા આપો ને, મમ્મી મને 10 રૂપિયા આપો ને, મમ્મી તરત કાઢીને આપશે ભાઈ, પપ્પા તરત કાઢીને આપશે. એ તમારા પ્રત્યે એટલું વાલ છે એમને. એટલે માતા પિતાને તો કોઈ દિવસ ભૂલતા નહીં. પેલું છે ને ગીત, ભલે ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બાળકો, આ વડીલોએ, તમારા મમ્મી પપ્પાએ તમને 15-20 વર્ષ મોટા કર્યા, 25 વર્ષ મોટા કર્યા. 25 વર્ષ સુધી મા બાપના ઘરમાં રહ્યા અને પછી જ્યારે એ ઘરડા થાય, એમનાથી કામ ના બને એટલે ઘણા લોકો છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. કેમ ભાઈ? તમને જો 20-25 વર્ષ મા બાપે પાલ્યા હોય તો તમે 10-15 વર્ષ માતા પિતાને ખાવા ના આપી શકો? તમારા શોખ પૂરા કર્યા હોય, તમને બાઇક લઈ આપ્યું હોય, તમને સાયકલ લઈ આપી હોય, તમે માગો એ વસ્તુ લઈ આપી હોય, તો પછી તમને જ્યારે અમેરિકા જાઓ, ફોરેન જાઓ અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય, બાપુના ત્યાં, મહેપતસિંહ બાપુ ત્યાં, મહેપતસિંહ બાપુ તો કેવા કહેવાય. તમે એક જણ 2 માતા પિતાને નથી પાલવી શકતા, એ કેટલા જણને પાલવે છે. ધન્ય છે એમની જનતાને. ખરેખર ભગવાનનો અવતાર કહેવાય. એટલે આવું તો ના જ બનવું જોઈએ ભાઈ. આપણે 1 જણ 2ને ના પાલવી શકીએ, એ બને? મા બાપને તો તરછોડાયા જ નહીં. ગમે તે મહેનત કરો, અરે નોકરી કરતા હોય એવા વૃદ્ધાશ્રમમાં મોકલી દે. ત્યાં આગળ કેવા આપણે એમના વિડીયો જોઈએ તો કેવા વૃદ્ધો આવે છે ત્યાં આગળ, જેના છોકરા બહાર રહેતા હોય, નોકરી કરતા હોય, ઘર હોય, બધું હોય, એવા લોકો ત્યાં આવે છે. તો ભાઈ આવું તો ના જ બનવું જોઈએ. કેમ તમે આટલું ના માતા પિતા માટે, તમે માતા પિતાએ તમારા માટે આટલું કર્યું હોય તો તમે એમના માટે આટલું ના કરી શકો? આપણને શરમ આવવી જોઈએ. એટલે બાળકો, વડીલો, બધાને સમજવા જેવી વાત છે. વડીલો તો જો કે મોટા થઈ ગયા, એમને માતા પિતાએ પાલવ્યા હશે માતા પિતાને, પણ હવે યુવાન મિત્રો હોય એમને ખાસ જોવાનું છે કે આપણે મોટા થઈએ તો આપણી જેટલી 20-25-30 વર્ષ માતા પિતાએ આપણને રાખ્યા, એમને આપણી સેવા કરી, એમ આપણે પણ એમની સેવા કરવી જોઈએ. તો ભૂલાય જ નહીં ભાઈ. ચલો આવજો મારા વાલા, અને આ વિશે જરા વિચારજો. અને મમ્મી પપ્પાનું નાના છોકરા તો મમ્મી પપ્પાનું ફટ દઈને કામ કરજો. યુવાન મિત્રો હોય તો એ પણ મમ્મી પપ્પાનું કામ કરજો. હા, જ્યારે મમ્મી પપ્પાને બને છે ત્યાં સુધી તો બધું કરવાના જ છે, પણ ના બને ત્યાર તો તમારો આશરો થાય ને ભાઈ. પછી વૃદ્ધાશ્રમમાં ના જવું પડે, એનું ધ્યાન રાખજો. ચલો આવજો મારા વાલા મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આગળ મોકલજો.